કે ધ ફર્સ્ટ ન્યૂઝપેપર ઓફ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા પ્રિઝર્વડ ઇનસાઇડ, કે જેને સચવાયેલું છે. અને પછી અચાનક નજર પડી મારી અહીંયા ફ્રીડમ ડિલિવર્ડ. આઈ વોક અપ ટુ માય પીપલ સિંગિંગ વંદે માતરમ એઝ અ સોંગ, નોટ એઝ અ પ્રોટેસ્ટ સ્લોગન. ફ્રન્ટ પેજમાં એક વેદના પણ છે. તમે જોઈ શકો છો કે આ દેશનું જે વિભાજન થયું છે એ પણ આમાં બતાવવામાં આવ્યું છે. મારું પહેલું ધ્યાન સૌથી પહેલાં આમાં એક જગ્યાએ શબ્દ લખેલો છે કે ફ્રીડમ ઇઝ બોર્ન. યસ. એ વાક્ય ઉપર મારું ધ્યાન ગયું અને એ દરેકના પહેલા વાક્યમાં તો એમ જ હતું કે કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ધ ઇન્ડિયન્સ, પણ પછીના પેસેજમાં તમે જો વાંચો તો દરેકમાં એક જ વાક્ય હતું કે આ એક સ્ટુપેન્ડસ રિસ્પોન્સિબિલિટી છે દરેક ભારતના નાગરિકની કે આ ફ્રીડમ આપણને જે મળ્યું છે એને આપણે પ્રોપર પચાવી શકીએ. અત્યારે જે મોસ્ટલી જે ચાલી રહ્યું છે કે આમાં ઘણા બધા નેતાઓના પોતાના વક્તવ્યો એ દિવસ માટે છપાયા હતા. સરદાર સાહેબે, નહેરુના કે ઘણા બધા અલગ અલગ કૃપલાણીજીના પોતાના આર્ટિકલો અંદર છપાયા છે. તમારા માધ્યમથી આજની યુવા પેઢીને હું બહુ જવાબદારીપૂર્વક કહું છું કે નહેરુ કે સરદારમાં ક્યારેય કદી મતભેદ નહોતો. બંનેની વચ્ચે મતભેદ થોડા ઘણા અંશે હોઈ શકે, મનભેદ નહોતું જે. નમસ્તે, જય હિન્દ. જો આજે ટાઈમ મશીન બને અને આપણે પાછા દેશની આઝાદી, જ્યારે દેશ આઝાદ થયો એ માહોલને માણવા આપણે જઈ શકીએ. આજે સોશિયલ મીડિયાથી, ઇન્સ્ટાગ્રામથી આપણે નાની નાની માહિતીનો ઉત્સવ મનાવતા હોઈએ છીએ, પણ આ ઉત્સવને ફરીથી મનાવવા માટે ધ હિન્દુએ 15 ઓગસ્ટ 1947 જે ન્યૂઝપેપર પબ્લિશ થયું હતું, દેશમાં જે ઉત્સાહ હતો, જે ઉન્માદ હતો, એને છાપ્યું છે. અને આજે આ ન્યૂઝપેપરનું પૂરું એનાલિસિસ કરવા માટે આપણી સાથે બે પ્રોફેસર છે, ડૉક્ટર દિલીપભાઈ અને બેન હેતલબેન પટેલ. સો આજે એમની સાથે વાત કરીએ. ચલો મળીએ અને આનું કરીએ એનાલિસિસ. નમસ્તે, મારું નામ છે અપૂર્વ પટેલ. શોનું નામ છે ધ અપૂર્વ શો. બિહાઇન્ડ ધ કેમેરા છે ધ્રુમિત. મોસ્ટલી તેનો પરિચય નહીં થતો, જે રીતે આજે આ પેપરથી એ વખતનો પરિચય કરીશું. પહેલી વાર આ પેપર તમારા હાથમાં આવ્યું. એકચ્યુઅલીમાં પેપર છે ધ હિન્દુએ છાપ્યું છે. 15 ઓગસ્ટ 1947 જે ન્યૂઝ છપાણા હતા એને રીપ્રિન્ટ કરીને ફરીથી એને માર્કેટમાં મૂક્યું છે. તો તમારા હાથમાં પહેલું પેપર આવ્યું, તો એક પ્રોફેસર તરીકે તમારું ધ્યાન ક્યાં ગયું ને કયા ન્યૂઝ પર તમે વધારે ધ્યાન આપ્યું હતું? હા, આ પેપર મારા હાથમાં આવવાનું પણ એક સંજોગો ખૂબ ગૌરવ અપાવે એવા છે. આ પેપરની જે જાહેરાત આવી હતી એ ખાસ કરીને સોશિયલ મીડિયામાં, ઇન્સ્ટાગ્રામ વગેરે પર આવી અને હું ઇન્સ્ટા વાપરતો નથી, પણ મારી ભત્રીજી ફોરમ પટેલ એ ઇન્સ્ટા વાપરે છે અને એને ખબર કે કાકાને આમાં રસ છે, એટલે એને મારા માટે મંગાવીને મને ગિફ્ટ આપી. એટલે આજની યુવા પેઢીમાં આવી દીકરી હોવી, આવી ભત્રીજી હોવી પણ ગૌરવ છે. અને એના થકી મારા હાથમાં પેપર આવ્યું અને મેં જોયું તો અંદર ખૂબ બધી એવી વાતો હતી જેની વાતો આપણે આગળ કરવાના છીએ. પણ બીજા સંજોગો એવા થયા કે આ પેપરનું કવર હું લઈને જતો હતો અને મારા ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટના હેડ મારી બાજુમાં જે બેઠા છે એમને પણ આ કવર જોયું તો મને એમ આશ્ચર્યથી કહ્યું કે દિલીપભાઈ, આવડી મોટી ટિકિટો લગાવેલું કવર કોનું છે? એટલે મેં કીધું કે ના, આ સાદું કવર નથી, પણ લો તમે પણ વાંચીને પછી આપણે ચર્ચા કરીશું. એ રીતે હું અને હેતલબેન બંને જણા આ જે ધ હિન્દુની એડિશન જે છે 15 ઓગસ્ટ 1947 જેને ખાસ પુનઃ પ્રકાશિત કરી છે હિન્દુએ, એ મારા હાથમાં આવી અને આજે મેં જાણ્યું છે કે એ આઉટ ઓફ પ્રિન્ટ છે. અને બહુ બધું એક મસ્ત લાગ્યું, ફ્રીડમ ડિલિવર્ડ. ઘણું બધું. એટલે એની પાછળનું મેં પછી દિલીપભાઈ જોડેથી જયારે આ કવર હાથમાં લીધું એટલે મારા ધ્યાનમાં પહેલા તો આ ટિકિટના કલર્સ ને એ બધું આવ્યું, પછી ખબર પડી કે આ ઇન્ડિપેન્ડન્સ રિલેટેડ કંઈક છે. એટલે પહેલું મેં વાંચ્યું કે ધ ફર્સ્ટ ન્યૂઝપેપર ઓફ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા પ્રિઝર્વડ ઇનસાઇડ, કે જેને સચવાયેલું છે. અને પછી અચાનક નજર પડી મારી અહીંયા ફ્રીડમ ડિલિવર્ડ,
યસ તમે જુઓ એનું આ એઆઈ જનરેટેડ જ છે, Yes, પાછળ એને લખેલું લખ્યું છે છે. કે એઆઈ જનરેટેડ Content, કન્ટેન્ટ yes. છે, પણ ઓર્ડર્ડ ઇન 1857 એટલે પ્લાસીના વિપ્લવથી 1857 માં પ્લાસીનો વિપ્લવ શરૂ થયો સ્વાતંત્ર્ય હતો. સંગ્રામનો વિપ્લવ, એટલે yes. એ સમયે આપણે ફ્રીડમને ઓર્ડર કરેલો અને એ 90 વર્ષ પછી 1947 ડિલિવર થયું. યસ આટલી બધી રાહ આજના જમાનામાં તો હું નથી માનતી કે કોઈ પણ જેન્ઝી છોકરું કે ઇવન અમારા જેવા મિડલ એજેડ પીપલ પણ આટલી રાહ જોઈ શકે. 90 વર્ષ પછી કોઈએ ઓર્ડર કર્યો હોય અને એને ડિલિવર થયું હોય. કેટલું એટ્રેક્ટિવ એનું કવર છે. પછી મારી નજર એના પાછળના પેજ ઉપર પણ પડી ઓકે કે જ્યાં પત્ર લખ્યો છે. આખો લેટર તો વાંચવાનું હું નહીં યોગ્ય માનું, પણ શરૂઆત જ એવી કરેલી છે કે ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન યર્સ આઈ વોક અપ ટુ માય પીપલ સિંગિંગ વંદે માતરમ એઝ અ સોંગ, નોટ એઝ અ પ્રોટેસ્ટ સ્લોગન. એટલે અત્યાર સુધી અમે આ ગીતો તો ગાયા હતા, પણ બ્રિટિશર્સની સામે બચાવ કરવા માટે અમે આ ગીતો ગાતા કે ગમે ત્યારે બ્રિટિશર્સ આવે ને વંદે માતરમ ગઈને અમે અમારો બચાવ કરતા. પણ આ પહેલી સવાર એવી 15મી ઓગસ્ટની ઉગી છે કે જેમાં હું આ ગીત એ મારા લોકો સામે એમનેમ જ ગાઉં છું, યસ વિધાઉટ એની પ્રોટેસ્ટ, વિધાઉટ એનીથિંગ ઇન માઇન્ડ. પણ પરિસ્થિતિ આજે એવી થઈ છે કે પાછા આ ગીતો પ્રોટેસ્ટમાં ગવા લાગ્યા છે. બેક હા, સંજોગો જુઓ બેન કે દુનિયા કેવું સંજોગો પેદા થયા છે કે જે ગીત આપણે અંગ્રેજો સામે ગાયા એ આજે આપણે ફરીથી લોકશાહીમાં ગાવાનો સમય આવી ગયો છે. તમે જયારે ન્યૂઝપેપર જોયું અને સામાન્ય માણસ ન્યૂઝપેપરને અલગ રીતે વાંચતો હોય છે, એક પ્રોફેસર, એક હિસ્ટોરિયન અને એક રિસર્ચર એ અલગ રીતે વાંચતો હોય છે. તમારું ધ્યાન આ પેપરમાં એવી કયા ન્યૂઝ ઉપર ગયું જે તમને એટ્રેક્ટ કરી ગયું કે ભાઈ આ તો ગજબ ન્યૂઝ છે? જુઓ, આમાં એવું છે કે જે ડેલી ધ હિન્દુ પેપર પબ્લિશ થતું હશે એ તો થયું જ છે, પણ એ દિવસે એટલે 15 ઓગસ્ટ 1947 શુક્રવાર 25 પેજ એમને ખાસ એડિશન તરીકે બહાર પાડ્યા. યસ અને એમાં એક તો તમે જુઓ કે આમાં કેટલી સરસ રીતે એક આનો બી મતલબ છે કે આ ડોમિનિયન ઓફ ઇન્ડિયા યસ એમાં એટલા માટે લખ્યું છે કે 15 ઓગસ્ટે આપણે આઝાદ તો થઈ ગયા, પણ એ આપણે ત્યાં એક્ટ પસાર થયો હતો, ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947. યસ એટલે આપણે પૂર્ણ રીતે સ્વતંત્ર નહોતા થયા, બંધારણ આપણું બંધારણની બાકી બન્યું છે. નહોતું, એટલે એ એટલે બાબતને બંધારણની highlight રીતે કરતા. હજી પણ આપણે અને ડિપેન્ડેડ હતા. આ ધ હિન્દુનો સિમ્બોલ વગેરે તો આજે છે એવા જ છે, પણ આ ફ્રન્ટ પેજમાં એક વેદના પણ છે. તમે જોઈ શકો છો કે આ દેશનું જે વિભાજન થયું છે એ પણ આમાં બતાવવામાં આવ્યું છે. આ હોડીઓ જતી, આ સમુદ્રમાં જે તારાજી છે એ પણ દેખાય છે, અને સરસ મજાના આ દ્વાર ઉપર આપણે જોઈએ છીએ તો વિક્રમાદિત્યથી લઈને ખૂબ અશોકથી લઈને ખૂબ બધા જ જે ભારતની ઓળખ છે એવા વ્યક્તિઓના ફોટા પણ છત્રપતિ છાપ્યા શિવાજી છે. મહારાજ, રણજીત સિંહ, અને ભારત અને પાકિસ્તાનનું વિભાજન સ્પષ્ટ થતું હોય એમ એક લીલો ધ્વજ અને આ Yes. અને એની વેદના પણ ઓકે હા એ દેખાય છે. મારું પહેલું ધ્યાન સૌથી પહેલા આમાં એક જગ્યાએ શબ્દ લખેલો છે કે ફ્રીડમ ઇઝ બોર્ન. યસ હા એ વાક્ય ઉપર મારું ધ્યાન ગયું અને પછી હું એ વિચારમાં જ પડી ગઈ. બીજું આગળનું તો ઘણું બધું મારું ઓબ્ઝર્વેશન છે, પણ સૌથી પહેલું ધ્યાન મારું એના ઉપર ગયું કે 15મી ઓગસ્ટ 1947 અચાનક જ જાણે હું આટલા વર્ષો પહેલા 15મી ઓગસ્ટના સવારમાં પહોંચી હોઉં. જે રીતે આપણા ઘરમાં નાનું બાળક જન્મે એટલે એ નાના બાળકના જન્મની ખુશી તો હોય જ આપણને, યસ પણ એની સાથે આપણે એને કઈ રીતે ઉછેરીશું, એનું સંસ્કારો કઈ રીતે આપીશું, એનું શિક્ષણ કઈ સ્કૂલમાં કરાવીશું, ઘણી બધી જવાબદારીઓ આપણી નજર સામે આવી જાય. એવી જ રીતે જ્યારે મેં વાક્ય વાંચ્યું કે ધ ફ્રીડમ ઇઝ બોર્ન, યસ ધેટ મીન્સ ફ્રીડમને એક બાળક તરીકે જો આપણે જોઈએ તો આપણા હાથમાં, દેશવાસીઓના હાથમાં એક બાળક મુકાયું છે બ્રિટિશર્સ દ્વારા,
અને એ બ્રિટિશર્સે આપણા હાથમાં જે બાળક મૂક્યું છે એની ખુશી તો છે જ આપણને, પણ જોડે જોડે આપણી એટલી જવાબદારી પણ છે કે એ ફ્રીડમને, એ સ્વતંત્રતાને આપણે યોગ્ય રીતે પચાવી શકીએ, એને આપણી અંદર સમાવી શકીએ અને એનો વિકાસ એટલો કરી શકીએ કે પાછળ જતા આપણને એવો પસ્તાવો ના થાય કે 1947માં આપણે ફ્રી ના થયા હોત તો સારું હતું. એ પ્રકારની જવાબદારી મને એ વાક્યમાં દેખાઈ. અને પછી મેં જયારે અંદરના નિવેદનો, ઘણા બધા લીડર્સના નિવેદનો આપેલા છે, એ નિવેદનોમાં પણ દરેકના, એ ચાચા નહેરુ હોય કે સરદાર પટેલ હોય કે સરોજિની નાયડુ હોય કે પછી આચાર્ય કૃપલાણી હોય, એ દરેકના પહેલા વાક્યમાં તો એમ જ હતું કે કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ધ ઇન્ડિયન્સ, પણ પછીના પેસેજમાં તમે જો વાંચો તો દરેકમાં એક જ વાક્ય હતું કે આ એક સ્ટુપેન્ડસ રિસ્પોન્સિબિલિટી છે દરેક ભારતના નાગરિકની કે આ ફ્રીડમ આપણને જે મળ્યું છે એને આપણે પ્રોપર પચાવી શકીએ. નહેરુએ તો ત્યાં સુધી કહ્યું છે કે આપણી સામે 3 પ્રકારની અલગ અલગ ચેલેન્જીસ છે. એક તો આપણે પોવર્ટી સામે લડવાનું છે, આપણે રોગો સામે લડવાનું છે, અને આપણી જે સામાજિક પરિસ્થિતિ છે એની સામે લડવાનું છે. આપણે ફ્રી થયા છીએ પણ સામે રિસ્પોન્સિબિલિટી એટલી છે કે એ રિસ્પોન્સિબિલિટી અદા કરવા માટે આપણને ભગવાન શક્તિ આપે. એટલે મારું મનમાં જે ફ્રીડમ ઇઝ બોર્ન ઉપરનું મારું જે ચિંતન હતું એ પાછળ મને બાકીના લીડર્સના નિવેદનોમાં પણ એ ખરું થતું દેખાયું. મોસ્ટલી ન્યૂઝપેપર દેશ આઝાદ થયો ત્યારે દેશ એક એક્સ્ટ્રીમ સિચ્યુએશનમાંથી નીકળી રહ્યો હતો. હા, અને આપણે એવું જાણ્યું છે કે આટલા વર્ષના અંગ્રેજોના રાજમાં અંગ્રેજો આપણે ઘણા બધા રીતે લૂંટ્યા છે, અને સ્કૂલ કોલેજોમાં પણ ભણતી વખતે આપણે એ જોયું છે કે ભાઈ આપણે લૂંટણા છે. એક મોસ્ટલી લોકોના ધ્યાનમાં નથી આવ્યો એવો છે એક સ્ટર્લિંગ બેલેન્સ કેસ. સૌથી મોટો ભ્રષ્ટાચાર, મતલબ સૌથી મોટું જો ભારતને કોઈ વાતથી નુકસાન ગયું હોય ઇનિશિયલ ટાઈમમાં તો સ્ટર્લિંગ બેલેન્સ હતું. ઘણા બધા લોકો નહીં પણ જાણતા હોય. આજે એના વાત કરીએ. હા, એ વાત સાચી છે કે જ્યારે આપણે આઝાદ થયા એ વખતે આમ જોવા જઈએ તો બીજું વિશ્વ યુદ્ધ 1939માં શરૂ થયું, અને બ્રિટન એ આ યુદ્ધમાં ખૂબ મોટી ખુમારી એને વહોરવી પડી. કેટલાક ઇતિહાસકારો ભારતને સ્વતંત્રતા મળવા પાછળ બીજા વિશ્વ યુદ્ધમાં જે ઇંગ્લેન્ડની તાકાત ઓછી થઈ હતી એ પણ માને છે. એવા કારણોમાં ઇંગ્લેન્ડ આર્થિક ભીડમાં પણ હતું, અને ઘણું બધું, એટલે આપણા જે અમુક રિઝર્વ ફંડ હતા એમના ત્યાં એ આપણને એમને ચૂકવવા પડે, અને એ ચૂકવવામાં ઓછા ચૂકવવા પડે એટલા માટે એમને કેટલાક એવી તરકીબો અપનાવી, કારણ કે બુદ્ધિશાળી પ્રજા હતી, જેનું સૂર્યાસ્ત અસ્ત ના થાય એવું જેનું શાસન હતું. એટલે એ લોકોએ પૈસા ચૂકવવામાં સમય લીધો, અને સમયમાં એ વખતે જે પાઉન્ડનો ઇન્ટરનેશનલ રેટ હોય એ ઓછો કર્યો, એટલે ભારતને જે આ પૈસા મળવા જોઈએ સમય, અને એ વખતે ભારતને ખૂબ તાતી જરૂર. ભારતનું પહેલું બજેટ માત્ર 5,000 કરોડનું હતું, અને 5,000 કરોડના બજેટ સાથે નહેરુ IIM અને IIT અને ભાખલાનાગર ડેમનું સપનું જોનારા એ સમય હતો. એવા સમયમાં ભારતને આ જે તમે કહ્યું એ વાત ખૂબ સાચી છે, અને ઐતિહાસિક રીતે પૂર્વ છે કે ભારતને ખૂબ પૈસા જે ત્યાં આપણા જમા હતા એ આપણને ખૂબ ઓછા પ્રમાણમાં મળ્યા, જતા જતા લૂંટી ગયા. હા, એ લૂંટવાની બાબતમાં પણ એક વાત તમને કહું કે થોડાક વર્ષો પહેલા, એટલે લગભગ 4-5 વર્ષ પહેલા ઓક્સફર્ડ યુનિવર્સિટીએ એક સેમિનાર કર્યો. એ પણ એક મહાનતાની વાત એ છે કે ઓક્સફર્ડ યુનિવર્સિટીએ સેમિનાર કર્યો હતો, ને એમાં વિશ્વના એવા માણસોને બોલાવ્યા હતા કે જે લોકો એમના ગુલામો હતા. એમાંથી ભારતમાંથી શશી થરૂર પણ ગયા હતા. એમનું જે લેક્ચર છે એ યુટ્યુબ ઉપર છે, અને એના વિશેની બુક પણ છે જે અંગ્રેજી અને હિન્દીમાં પણ પ્રકાશિત છે. તો એમાં એ વાત ખૂબ ભારપૂર્વક કહેવામાં આવી ઓક્સફર્ડમાં. પણ અગત્યની વાત એ છે કે એ તમે ઇંગ્લેન્ડની મહાનતા જુઓ કે એ આવા વિષય ઉપર સેમિનાર પણ કરે છે. એ ભેદભાવ નહીં કે જે માણસોને, જે દેશોને આપણે ગુલામ બનાવ્યા તો એને કેટલો અન્યાય કર્યો એના ઉપર ઇંગ્લેન્ડમાં સેમિનાર થાય.
ઓપન માઇન્ડેડનેસ જે એમની ઉપર અને સત્યને સ્વીકારવાની. અને બ્રિટિશ પાર્લામેન્ટમાં એ વાત ચાલી કે ભાઈ આપણે આ દેશની માફી માંગવી જોઈએ, અને એના ઉપર ખૂબ મોટો ઇસ્યુ પણ થયો. અને કે ભાઈ આપણે જે ઘટનાઓ કરી, જે દેશને લૂંટ્યો છે, જે આટલો સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ દેશને, તો એમાં કેટલાક ત્યાંના જે લોકો હતા એ સહમત પણ હતા. અને શશી થરૂરે એમાં જે ઐતિહાસિક વ્યાખ્યાન આપ્યું છે, અને એમાં એમ કહ્યું છે કે અંગ્રેજો જ્યારે આ દેશમાં આવ્યા, એટલે કે ઔરંગઝેબનો પછીનો સમય, લાસ્ટ જેમાં છેલ્લો બાદશાહ જેને કહી શકાય, જેને આપણે ક્રૂર ઘાતકી બધો કહીએ છીએ, એનું શાસન જ્યારે હતું ત્યારે ભારત વિશ્વની 30% ઇકોનોમી ભારતમાંથી જતી હતી. અને એ કોઈ આપણો રેકોર્ડ નહીં, એ ઇંગ્લેન્ડ મતલબ એમના રેકોર્ડમાં એ વાત છે. મેં તો ઇન્ડિયા ઓફિસ લાઇબ્રેરી લંડનમાં એવી જોઈ છે, જે રેકોર્ડ મેન્ટેન ત્યાં કરવામાં આવે છે. એટલી કુનેહપૂર્વક અને એટલી જવાબદારીપૂર્વક એ લોકો એ રેકોર્ડ મેન્ટેન કરે છે. એટલે આધારભૂત રીતે. અને એ વાત પણ કહું કે આ પુસ્તક લખવા માટે, જે ઓક્સફર્ડમાં એમને લેક્ચર આપ્યું, એ પુસ્તક લખવા માટે શશી થરૂર એ ભૂટાનમાં પારોમાં 6 મહિના રહ્યા એમની ટીમ સાથે, અને ખૂબ મહેનત પછી એ પુસ્તક લખાયું છે. તો એ વાત ખૂબ સાચી છે કે અંગ્રેજોએ જે આર્થિક સમૃદ્ધિ હતી એ લૂંટી છે, અને પછી એના બદલામાં જે આપવું જોઈએ એ પ્રમાણમાં ઓછું આપ્યું છે. પણ કેટલીક વાતો એવી કેપેસિટી પણ એ વખતે કેપેસિટી પણ નહોતી, કારણ કે એટલે એમાં ઈરાદો સમજવો હોય તો આપણે ઈરાદો, કારણ કે આપણે તો એક ગુલામી નો સામનો કરેલો, એટલે આપણે હંમેશા એવું જ વિચારીએ, કારણ કે થોડું નેગેટિવ માઇન્ડસેટ આવી જ જાય. પણ હકીકત એવી હતી કે એ સમયે એમની પરિસ્થિતિ જ એવી હતી નહીં કે આપણને કંઈ પાછું આપી શકે. ખુદ નાદારી, કદાચ પૈસા આપે તો ખુદ નાદારી નોંધાવાની બ્રિટિશની એ વખતે સ્થિતિ જ નહોતી. 1939ના બીજા વિશ્વ યુદ્ધ પછી ખૂબ. બાકી અત્યારે હાલના સમયમાં જો આપણે એમ વિચારીએ, જે રીતે મહાત્મા ગાંધીએ એ વખતે વિચાર્યું કે હું અહિંસા થકી ફ્રીડમ મેળવીશ, સ્વતંત્રતા મેળવીશ, અને ઉપવાસ આંદોલન કર્યા કે જે કર્યા, અહિંસાથી અને ઉપવાસોથી એ સ્વતંત્રતા મેળવી શક્યા. એ ત્યારે મેળવી શક્યા જ્યારે સામે બ્રિટિશર્સ હતા. જો બ્રિટિશર્સની જગ્યાએ બીજું કોઈ પણ હોત તો હું નથી માનતી કે એમને સ્વતંત્રતા આટલી આસાનીથી મળી શકી. ચોક્કસ બીજા યુરોપની દેશની પ્રજા હોત તો બી એ, કારણ કે અંગ્રેજો જે પણ કહો, પણ કેટલાક અંગ્રેજો બહુ ન્યાયપ્રિય હતા. દાખલા તરીકે મારે સંસ્કૃતમાં કાલિદાસની ઓળખ પશ્ચિમના દેશોમાં થઈ જ ના હોત જો સર વિલિયમ જોન્સે અનુવાદ ના કર્યો હોત. અને બીજી ભારતનું આયુર્વેદના જે ગ્રંથો લખાયા, એ ગ્રંથો ભારતીય વનસ્પતિ શાસ્ત્રનું મહત્વ જ ના સમજાયું હોત જો જે યુરોપના વનસ્પતિ શાસ્ત્રીકારો જે હતા એમને એ ગ્રંથો ના લખ્યા હોત. 1870 આજુબાજુ એશિયાટિક સોસાયટીની એસ્ટાબ્લિશમેન્ટ ના થયું હોત તો અત્યારે જે સંસ્કૃતના પુસ્તકો મળ્યા છે, કે જે ભણાય છે, કે જે લોકો વાંચે છે, એ તમને ક્યાંય જોવા ના મળતા. એટલે કદાચ સિક્કાની બીજી બે પાસું હોય. જે તમે હમણાં બોલ્યા કે લૂંટી ગયા, આપણને એવું લાગે કે આપણી પાસેથી લૂંટી ગયા, પણ હકીકત દુઃખ સાથે કહેવું પડે છે કે આપણને જે હિસ્ટ્રી કે ઇતિહાસનું પ્રિઝર્વેશન કરવાની આપણામાં જે વૃત્તિ નથી, એ વૃત્તિ અંગ્રેજોમાં. મેં પોતે હું ઇંગ્લેન્ડ વિઝિટ કરવા ગઈ હતી, ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ગઈ હતી, મેન્યુસ્ક્રિપ્ટ્સ લેવા માટે જ્યારે ગઈ ત્યારે મારો અનુભવ હું તમને કહું કે મેન્યુસ્ક્રિપ્ટ આપણી જ હતી. અહીંથી જે લોકો ચોરીને ત્યાં ઓક્સફોર્ડની બોડલેયર લાઇબ્રેરીમાં લઈ ગયેલા. 7મા માળે એમણે એક સ્પેશિયલ ફ્લોર બનાવેલો કે જ્યાં આગળ આ બધી મેન્યુસ્ક્રિપ્ટ્સ એમણે સાચવેલી. બહાર જ સૂચના લખેલી કે તમારા બધા જ ઇલેક્ટ્રોનિક ઉપકરણો બહાર મૂકી દેવા, કોઈ પણ પ્રકારની લાઇટ અંદર એલાઉ નહીં કરવામાં આવે. અમે જે લાઇટ કરીએ એનાથી જ તમારે જોવાની મેન્યુસ્ક્રિપ્ટ, અને જે મેન્યુસ્ક્રિપ્ટ તમારે જોઈએ છે, નંબર્સ હું લઈને ગઈ હતી, જે મેન્યુસ્ક્રિપ્ટ જોઈએ છે એ તમારે અમને બતાવવાની, અમે એની ઝેરોક્સ કરીને તમને આપીશું. લાઇટ એટલા માટે નહોતા લાગતા કે લાઇટના કારણે એના પર ઇફેક્ટ થાય. બીજું
મારાથી આપણે તો નોર્મલી શું અત્યારે હાલ તમારા હાથમાં છાપું આવ્યું હા. એટલે આપણે આમ કરીને આમ ખોલી દીધું, યસ આપણી નોર્મલ ટેવ હોય. Yes, yes. હું ત્યાં આગળ ગઈ, એમણે મને મેન્યુસ્ક્રિપ્ટ નું આખું પેલું પોથી આપી, લાલ કલરના કપડામાં વેલ્વેટના કપડામાં મેન્યુસ્ક્રિપ્ટ વીટેલું હતું, એટલે આપણે તો નોર્મલ જે રીતે ખોલતા હોય એ રીતે ખોલીને સીધું આમ ફોલ્ડ કરેલું હતું, એટલે મેં આમ કરીને આમ ખોલીને ખાલી આમ જોતી હતી. ત્યાં તો પેલા જે અટેન્ડન્ટ હતા તરત દોડતા શ્શ કરીને પાછું બોલાય નહીં લાઇબ્રેરીમાં, આઈને મને ઈશારો કરે. હું એકદમ ગભરાઈ ગઈ કે મારાથી એવું તો શું થયું, એટલે એમણે મારા હાથમાંથી ઝૂંટાઈ લીધું અને એક કાર્ડબોર્ડનું સ્ટેન્ડ બનાવેલું, ત્યાં આગળ ફોલ્ડેડ જે મેન્યુસ્ક્રિપ્ટ હોય એને સહેજ પણ નુકસાન ના થાય એ રીતે એણે ગ્લવ્સ પહેરેલા હાથમાં એ મેન્યુસ્ક્રિપ્ટ આમ મૂકી અને પછી મને કે હવે તમે જુઓ. આ રીતની સાચવણી હું નથી માનતી કે ઇન્ડિયામાં કોઈ પણ કરી શકે. એટલે એ આપણા માટે આશીર્વાદરૂપ છે કે લૂંટીને ગયા તો કમસે કમ આપણું ધન ત્યાં આગળ સચવાયું, એ વાત ચોક્કસ. બૌદ્ધિક ધન ત્યાં આગળ સચવાયું છે. બાકી આ જે રાણકી વાવ પછીના આપણા પાટણના કિલ્લાની હાલત આજે જ મેં જોઈ, એ કિલ્લા ઉપરથી મને નથી લાગતું કે આપણું કંઈ પણ બચ્યું હોત જો અહીંયા હોત તો. અને એ પાટણનું પેટ્રોલિયમ મ્યુઝિયમમાં મેં જોયું, ત્યાં બ્રિટિશ કોલંબિયામાં બી જોયું, ઇંગ્લેન્ડ લંડનમાં બી જોયું. તમે જે આ વાત કરીને પટોળા જે કિલ્લાની, આજે પણ પાટણની પ્રજા કે ભારતની પ્રજાને એના માટે કદાચ ફિલિંગ છે જ નહીં. તોડી નાખ્યું છે, ત્યાંની દિવાલોનો ઉપયોગ કરીને કંઈક કરી નાખ્યું છે. હા, એટલે જેને ફિલિંગ છે એ ત્યાં આગળ સચવાયું તો એમાં લૂંટી લીધું, એમાં કોઈ જ નુકસાન નથી એવું અત્યારે હાલ હું અનુભવું. એટલે અત્યારની સિચ્યુએશનમાં એવું લાગે કે એ કદાચ હું એક વાતમાં જોડું, થોડી વાતનું વિષયાંતર થશે, પણ થોડાક સમય પહેલા, એકાદ વર્ષ પહેલા કમામુનશીએ પાટણનું જે ચિત્રણ એમની નવલકથાઓમાં પાટણની પ્રભુતામાં કે જય સોમનાથમાં ને બધામાં, તો એની હિસ્ટ્રી વિશેના એવિડન્સો જોવા માટે હેતલબેન અને એક બહુ સિનિયર વકીલ ગુજરાત હાઈકોર્ટના મુકુંદભાઈ દેસાઈ, એને ઇતિહાસનો ખૂબ શોખ, એટલે એમને ઈચ્છા હતી કે મારે એ હિંગરાજ ચાચરનો ઓવાળો જોવો છે જેને કમામુનશી વારે વારે ઉલ્લેખ કરે છે. હા, તો અને કેટલીક બીજી બારી જે પેલી દરવાજા અને બારી કે જેમાંથી મીનળદેવી જાય છે, તો જે પાટણની પ્રભુતામાં આ બેહુ ઉલ્લેખ છે. યસ, હા, જે બેઝિકલી તો મેરુતાના પ્રબંધ ચિંતામણીના આધારે છે. પ્રભુ ચિંતામણી, હા. તો એ જોવા માટે હેતલબેન, હું તો નહોતો જઈ શક્યો, પણ બેન અને દેસાઈ સાહેબ એ રિક્ષા કરીને ગયા અને એ બધા સ્થળો એમને તપાસ્યા, 3 દિવસ સુધી કર્યું. તો એ બધા સ્થળોની મુલાકાત લીધા પછી મને અને દેસાઈ સાહેબ બંનેને એવું લાગ્યું કે હિસ્ટ્રીનું આપણને જે વિદેશમાં આપણા વિશે, આપણા દેશ વિશે જે લોકોને એવું છે કે ના દેશમાં ઘણી સમૃદ્ધ છે હિસ્ટોરિકલી, આપણને એનું મહત્વ નથી સમજાતું. કરનો જોગી જોગટો બારનો તમે નહીં માનો, જે મારી આપણે જે ચર્ચા કરવા બેઠા છીએ એ વાત ઉપર હવે પાછા આવી એના પર પાછા જતા રહીએ આપણે, કારણ કે આ ચર્ચા બહુ લાંબી જતી રહેશે. મેઇન છે કે અહીંયા આ ન્યૂઝપેપર જ્યારે ખોલીએ છીએ ને ત્યારે ઘણી બધી કંપનીઓના આજે દેખાય છે કે આમનું પ્રમોશન દેખાય છે કે જય હિન્દ, હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. અપ ટુ 1947 14 ઓગસ્ટ સુધી આ કંપનીઓ, કદાચ મારા ધ્યાનમાં, કદાચ હું ખોટો પણ હોઈ શકું, બ્રિટિશના સાથે હતી. તો અચાનક શું એમને એવું થઈ ગયું કે 15 ઓગસ્ટ એમને નવા જે દેશ બની રહ્યો છે ત્યાં પોતાનો બિઝનેસ બચાવી રાખવો હશે તો આ બધું કરવું પડશે. એના માટે એમને છાપે કે મોટા ભાગના પેજ પર તમને, દર બીજા પેજ પર તમને મોટા ભાગે પ્રમોશનલ જ જોવા મળે છે. તમારી વાત સાચી છે. અત્યારે હાલના આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ એટલે આપણે એ રીતે આપણને વિચાર આવે એ ઓબ્વિયસ છે, પણ આ બધી કંપનીઓ ચલાવનારા કોઈ પણ જે માલિકો હતા એ મોટા ભાગે હતા તો ઇન્ડિયન્સ જ. યસ, એટલે આપણે એવું ના કહી શકીએ કે એ બ્રિટિશર્સના રૂલમાં બ્રિટિશર્સની વાત માનતા હતા અને અચાનક જ 15મી ઓગસ્ટે ઇન્ડિયન્સને કોંગ્રેચ્યુલેશન્સ કરવા માંડ્યા. એમના પણ હૃદયમાં અંદર કોઈક ખૂણે તો એવું હોય જ કે આપણે ફ્રી થઈએ. એમને પણ એ તો ના જ પસંદ હોય કે એ અંગ્રેજોની ગુલામી કરે, પણ
ધંધા માટે એમને એ કરવું પડતું હતું. 15મી ઓગસ્ટની સવારમાં જ્યારે એમને એમ લાગ્યું કે ના હવે આપણે ખરા અર્થમાં સ્વતંત્ર થયા છીએ, ત્યારે એવું કહી શકાય કે સાચા અર્થમાં ખરા દિલથી હવે એવું એમને ફ્રીડમ ફીલ થતું હશે, અથવા તો એમને એવું થતું હશે કે હવે અમે પણ એ ગુલામીમાંથી છૂટ્યા, અને એટલા માટે કદાચ એમણે એ જાહેરાત આપી હોય. આનું અર્થઘટન આ રીતે પણ કરી શકાય. અને બીજું એવું છે કે જે નાઇટે જે રાત્રે આઝાદીની ઘોષણા આમ તો પહેલાથી સુનિશ્ચિત હતું કે આ દિવસે કરવાની છે, પણ એકચ્યુઅલમાં થઈ કરવાની છે અને થાય. એનો પણ ઇતિહાસ એવો છે કે આપણે ત્યાં ઉજ્જૈનમાં પંડિત સૂર્યનારાયણે આ મુહૂર્ત જોયું હતું. આપણે અડધી રાતે આઝાદી કેમ લેવી, કેટલાક લોકો એના વિશે ટીકા ટિપ્પણીઓ કરે છે, પણ એ વખતના ઉજ્જૈનના ખૂબ મોટા પંડિત જેમની જ્યોતિષ વિદ્યા ઉપર આજે પણ ત્યાં અને લોકોને ગૌરવ છે, જેને કાલિદાસ સમારોહ ઉજ્જૈનમાં શરૂ કરાવ્યો, એ પંડિત સૂર્યનારાયણે આ મુહૂર્ત જોયું હતું, અને એટલે એ અડધી રાતે આઝાદી લીધી. બીજા કારણો એ સમયે ઇંગ્લેન્ડમાં દિવસ પણ થયો હતો. આ બધા કારણો તો હતા જ, પણ જે વાત છે કે યસ આ ન્યૂઝપેપરના જે બિઝનેસ આર્ટિકલો જે બિઝનેસ આર્ટિકલોમાં એ એવું હશે કે એ જે એ વિડીયો કેટલાક BBC લંડનની આર્કાઇવમાં છે, તો તમે જુઓ કે એ નાઇટે જે દિવસે સરદાર મણિબેન બહાર નીકળે છે, નહેરુ પણ આવે છે, અને પ્રજાનો જે ઉત્સાહ છે એ તમે આપણે કલ્પના જ ન કરી શકીએ. અને એ ઉત્સાહ એટલે બધું જ નોછાવર કરી દેવાનું. એટલે હું એવું માનું છું કે ઉદ્યોગપતિઓ કે ધંધાવાળા માણસોએ પણ આ દિવસે પોતાનાથી પહોંચી વળાતું હશે કે નહીં પહોંચી વળાતું હોય, પણ જાહેરાતો આપી હશે. હા, સિક્કાની બીજી બાજુ આ હોઈ શકે. યસ. અને એથી મોટી વાત તમને કહું કે મને આ એ જાહેરાત વાંચતા એક આ મોડર્ન થિયેટરની જાહેરાત છે. અને એમાં તમે જુઓ કે આજે આપણે જ્યારે નેશનલ એજ્યુકેશન પોલિસીની વાત કરીએ છીએ, યસ, અને ઇન્ટરડિસિપ્લિનરી મલ્ટીડિસિપ્લિનરી અભ્યાસક્રમોની વાત કરીએ છીએ, તો એમાં આ TR સુંદરમ BSc અને આ લીડ એ UK ની યુનિવર્સિટી, તો એ BSc પણ થયેલા અને BA પણ થયેલા, આવું કોમ્બિનેશન. અને એવા લોકો ડાયરેક્ટ આજે જે નેશનલ એજ્યુકેશન પોલિસીની આપણી જે ભાવના છે કે આજનો વિદ્યાર્થી વિજ્ઞાન પણ ભણી શકે અને વિજ્ઞાનનો વિદ્યાર્થી ભાષા પણ સાહિત્ય પણ ભણી શકે, તો આમાં ચરિતાર્થ આમાં તો કેટલી બધા આ જાહેરાતો વિશે એક લઘુશોધ નિબંધ થાય PhD નો એટલી બધી છે કે જાહેરાતોમાં પણ ઓક્સફર્ડ યુનિવર્સિટીની જાહેરાત પણ છે આમાં પુસ્તક વિશેની. એવું ઇન્વિટેશન આપેલું છે કે અમારી લાઇબ્રેરીના પુસ્તકો, એક બીજા વિશ્વયુદ્ધની પુસ્તક પ્રકાશિત થયું છે, એ વેચાણ માટેની જાહેરાત છે. આજે પુસ્તકોના વેચાણ માટેની જાહેરાતો તો છે જ નહીં. અને બીજું પત્રકારોની દ્રષ્ટિએ આ છાપાની જે મને ખાસ વાત લાગી છે, તમે આમાં જોશો કોઈ જગ્યાએ ડબલ કોલમ નથી, આખા છાપામાં સિંગલ કોલમો છે. આપણે ત્યાં સનસનીખેજ સમાચારો છાપવા માટે હેડિંગમાં મોટી કોલમોથી લઈને કરવામાં આવે છે, જ્યાં સમાચારો ઓછા અને સનસની ફેલાવવાનું ઉત્તમ હોય છે. અહીંયા ખૂબ મોટી વાત એકદમ સ્મોલ લખી છે આખા પેપરમાં. ક્યાં એ વાત એવી રીતે નથી આવતી કે એની પાછળ મને એવું એક કારણ વિચારમાં આવ્યો હતો કે નોર્મલી આટલી નાના ફોન્ટ્સમાં કોઈ પણ ન્યૂઝપેપર એ વખતે પણ નહીં છપાતું હોય અને અત્યારે પણ નથી છપાતું, પણ આ દિવસનું છાપું સ્પેશિયલી કદાચ નાના ફોન્ટ્સમાં એટલા માટે છપાયું હોય કે એ બધા જ લોકોને થોડા પેજીસમાં કવર કરવા માંગતા હશે, અને એટલે નાની કોલમમાં પહેલા તો હાથમાં મારા છાપું આવ્યું એટલે હું મેઇન પેજ શોધતી હતી, કારણ કે શરૂઆતમાં મને એમ લાગ્યું કે આ મેઇન પેજ નહીં હોય, પછી આ મેઇન પેજ નહીં હોય. મને સાચી બી લાગે છે. મારી જોડે ગાંધી બાપુની હત્યાના દિવસ બીજા દિવસનું ગુજરાત સમાચારનું પેપર પણ છે, અને એમાં 31 જાન્યુઆરી ખૂબ મોટા અક્ષરે હેડલાઇન છે. હા, એટલે એ હેડલાઇન્સ આની અંદર ના હોવાનું કારણ એ છે કે માહિતી બહુ બધી હતી અને જગ્યા ઓછી હોય, એટલે એમણે બને એટલી સ્પેસનો એમણે ઉપયોગ કર્યો હોય.
અત્યારે જે મોસ્ટલી જે ચાલી રહ્યું છે કે આવા ઘણા બધા નેતાઓના પોતાના વક્તવ્યો એ દિવસ માટે છપાયા હતા. સરદાર સાહેબે, નહેરુના કે ઘણા બધા અલગ અલગ કૃપલાનીજીના પોતાના આર્ટિકલો અંદર છપાયા છે. અત્યારે સૌથી મોટો પ્રશ્ન બીજા નેતાઓ કદાચ યાદ થાય કે ના થાય, નહેરુ વર્સિસ સરદાર ઓલવેઝ એ ન્યૂઝમાં હોય છે. તો તમે જયારે છાપું વાંચ્યું અને એમના આર્ટિકલો વાંચ્યા, જે આજે લોકો જે ખેંચતાણ દેખાડે છે, શું એ વખતના આર્ટિકલમાં તમે જે વાંચ્યો એમાં જે ખેંચતાણ તમને દેખાય છે તો એમ અને નથી દેખાય તો એમને શું લખ્યું છે, એમને શું કહેવા માંગે છે? નહીં, જો બંનેને જેમ હેતલબેને કહ્યું તેમ બંને એ આઝાદી પછી આપણી વિશેષ જવાબદારી, ખૂબ ગંભીર જવાબદારી છે એ વાતનો સ્વીકાર કર્યો છે. આ એડિશનમાં તો એથી વિશેષ કશું જ નથી. બંને જણાના જે સંદેશ છે એ આ જ છે કે આપણે આઝાદ થયા છીએ એટલે આપણી જવાબદારી વધી જાય છે. એ રિસ્પોન્સિબિલિટીનું એમને ભાન છે, એ બંનેમાં છે અને બંનેમાં દેખાય છે અને બીજા બધામાં પણ દેખાય છે, જે રીતે હેતલબેને કહ્યું. તમે જે પ્રશ્ન કહ્યો કે નહેરુ અને સરદારના વિવાદોનો, જે આજના સોશિયલ મીડિયામાં ખૂબ ફેલાય છે, જેને આપણે પણ મારો અભ્યાસ જે છે અને એ અભ્યાસ એ હું બહુ ગૌરવ રીતે કહી શકું કે મેં બંનેના નહેરુ અને સરદારના પત્રોને બહુ એકવાર નહીં અનેકવાર વાંચ્યા છે. અને એની એડિશન એને એડિટ કર્યા છે સરદારના દીકરી મણિબેને, અને બંને બાજુથી ઓથેન્ટિક જે પત્રો મૂળ રીતે છપાયા છે. અને પત્રનું લખાણ એવું હોય કે કોઈ એવી રીતે એડિટ ના કરી શકે કે આખો પત્ર એનું લખાણ બદલી જાય. એ તો જે લખાયું હોય એ જ મુકાયું હોય. એટલે તમારા માધ્યમથી આજની યુવા પેઢીને હું બહુ જવાબદારીપૂર્વક કહું છું કે નહેરુ કે સરદારમાં ક્યારેય કદી મતભેદ નહોતા. બંનેની વચ્ચે મતભેદ થોડા ઘણા અંશે હોઈ શકે, મનભેદ નહોતું જે અત્યારના સમયમાં જે અત્યારે કહેવામાં આવે છે કે બંનેની વચ્ચે ડિસ્પ્યુટ હતા. વૈચારિક મતભેદ હોઈ શકે. યસ. અને એ ઇન્ટેલિજન્ટ માણસનું લક્ષણ છે. હા, એક માણસની લાક્ષણિકતા છે. તમે હું અલગ છીએ તો એના વિચારોથી અલગ હોવા જરૂરી છે. એ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ હોવાની એક નિશાની છે. મણિબેન ખુદ એવું લખે છે કે અમારું સામસામે ઘર હતું, વોકિંગ ડિસ્ટન્સ હતું નહેરુ અને સરદારના ઘરમાં. અને નહેરુની ઇન્સ્ટ્રક્શન હતી કે ક્યારેય તમારે સરદાર મારા ત્યાં નહીં આવવાનું, તમારે મને ફોન કરવાનો એટલે હું આવી જઈશ. આફ્ટર વડાપ્રધાન બન્યા પછી એટલું નહીં, મણિબેને એમ લખ્યું છે કે બાપુ એ કહેતા અમને માટે, બાપુ જ વલ્લભભાઈ માટે લખતા કે બાપુનું બનાવતી હોય ભોજન જમવાનું અને નહેરુ કાકા આવે તો પછી બાપુ અને બંને જણા ભેગા જોડે જમવા બેસી જાય. ડાયરી જેવું જ પત્રનું લખાણ અને લખ્યું છે મણિબેને એમની ડાયરીમાં. અને એના પછી એ નહેરુ સરદારના પત્રમાં પણ છે કે મને એ આંતરડાની જે તકલીફ 1942 પછી એમને જે યવરડા જેલમાંથી બહુ ભયંકર રીતે પીડા અનુભવી રહ્યા હતા, એના પહેલાથી જ પીડાતો હતી. એના પછી સરદાર સાહેબ શારીરિક રીતે બહુ થાકી ગયા હતા. એ તો મક્કમ હતું એટલે માણસ ચાલ્યા છે. અને એથી વધુ તૂટ્યા છે જે દિવસે ગાંધીની હત્યા થઈ છે. એ દિવસનું ગુજરાત સમાચાર લખે છે કે એ કોપી પણ મારી જોડે છે. આજે સંજોગો આપણા હતા નહીં નક્કી એટલે મને બોલાવ્યો નથી કે દૂર ખૂણામાં બેઠો બેઠો એક માણસ કલાકો સુધી રોયા કર્યો છે અને એ સરદાર છે. અને એના પછી સરદાર નહેરુને એટલું જ કહે છે કે આપણા બધા જ મતભેદ ભૂલી જઈને હવે આપણને કોઈ સમજાવી શકે એવું રહ્યું નથી, એટલે હું તમારો સિપાહી છું. આ સરદાર નહેરુના શબ્દો. અને એ વાત એ ચરોતરના ભાષણમાં પણ કરે છે, જે લિખિત ભાષણ છે. સરદારના ભાષણો એ છપાયા છે નવજીવન પ્રેસમાંથી, એમાં પણ છે. એટલે ખૂબ દુઃખ છે એ વાતનું કે આપણે ઇતિહાસને માત્ર વોટ્સઅપ યુનિવર્સિટીના માધ્યમથી જાણીએ છીએ. અને હું તમે કોણ તે સરદાર અને જવાહરલાલ વચ્ચે આપણે શું આપ્યું છે? જે માણસે જિંદગીના 10-10 વર્ષ જેલમાં ગુજારી દીધા હોય અને કેવો સુખી સંપન્ન માણસ, 198 કરોડ રૂપિયા સ્વતંત્ર ભારતમાં જે માણસ આપી દે, પોતાના આનંદ ભવનથી લઈને કેટલી મિલકતો આપી દે, એમના પિતાશ્રીના ફંડથી દેશનું આંદોલન ચાલ્યું હોય, અને આપણે એમ કહીશું સરદાર સાહેબની સાદગીના વિશે વાતો આપણે ઘણી સાંભળી છે. જે માણસ
આમ ચશ્માની દોડી માટે બાંધે, દેશનો ગૃહ મિનિસ્ટર હોય. મણિબેનને પૂછવામાં આવ્યું કે આ ઘસાયેલું બ્લાઉઝ તમે તો દેશના ગૃહમંત્રી છો, તારે સરદારે ગુસ્સે થઈને એ પત્રકારને કહ્યું હતું કે એ ગરીબ બાપની દીકરી છે. એટલે હું બે વાતો મારા બહુ કહું છું કે દીકરી તરીકે મણિબેન અને બાપ તરીકે નહેરુએ જે ઇન્દિરાજીને પત્રો લખ્યા છે, આજના દીકરીના દરેક બાપે પત્રો વાંચવા જોઈએ કે બાપ દીકરી તરીકે શું કર્યું. અદ્ભુત સંબંધો છે ઇન્દિરાજીના ઘડતરમાં. નહેરુના જે પત્રો છે અને ફાધર્સ લેટર ટુ ડોટર્સ એ પ્રકાશિત છે, જેનું અંગ્રેજી અને એનો ગુજરાતી અનુવાદ પણ નવજીવન પ્રેસે કર્યો છે. તો જે વિવાદોની વાત છે, બિલકુલ વાહિયાત. હિસ્ટોરિકલી એને તમે કોઈ પણ માણસને કહો તો એ હું એ ડિબેટમાં પુરવાર કરી દઉં કે આ બધી જ વાહિયાત વાતો હતી. એકબીજા પ્રત્યે અપાર લાગણી અને સરદાર સાહેબ અને ગાંધી વિશેની તો તમે કલ્પના ન કરી શકો, એટલી આત્મીયતા. આંતરડાનો રોગ થયા પછી 1942માં એમને ખબર પડી. એના પછી ગાંધીજીના સરદારને લખાયેલા દરેક પત્રમાં છેલ્લી લાઈન એ જ હોય કે સરદાર તમારું પેટ સાચવજો, તમારા આંતરડાનું તમે સાચવજો. એકબીજા પ્રત્યેનો જે ગ્રેજ્યુઅલી 1920 પછી સરદાર અને ગાંધી એકબીજાના સંપર્કમાં આવ્યા અને એ સંપર્કમાં આવ્યા પછી એમની આત્મીયતા વધી. નહેરુ અને ગાંધી અને નહેરુના જે સંબંધો વિશે જેટલી ચર્ચા થાય છે એટલી ચર્ચા સરદાર અને ગાંધીના સંબંધોની બહુ વધારે નથી થતી. પણ પત્રો દ્વારા જો તમે વાંચો તો એમાં તમને સમજાશે કે ધીમે ધીમે પહેલા ભાઈ કહેતા અને પછી એમાંથી જે ધીમે ધીમે એમનું સંબોધન કરવાની બદલાયા છે, એમની આત્મીયતા જે છે એમના પત્રો થ્રુ તમને સમજવા મળશે. અને એનાથી તમને ખબર પડશે કે સરદાર ગાંધીની જેટલી કાળજી રાખતા એટલી જ કદાચ, એનાથી વધારે તો નહીં કહેવાય, પણ એટલી જ ગાંધી સરદારની તબિયતની ચિંતા કરતા. એટલે આ ત્રણ જે મહત્વના વ્યક્તિત્વો છે આપણી સામે સ્વતંત્રતા પાછળના, ગાંધી, સરદાર અને નહેરુ, એ લોકોની આત્મીયતા વિશે આપણે આટલા વર્ષો પછી જજ ના કરી શકીએ. થોડો વિષય બદલાશે કે કારણ કે દેશની આઝાદ થઈ એક અખંડ દેશ બનાવવામાં તમે સરદાર વિશે ઘણું બધું વાંચ્યું છે એટલે થોડો વિષયાંતર કરું. 562 રજવાડા જે ભેગા કરવાના હતા, જે સૌથી મતલબ કામ હતું વર્લ્ડની હિસ્ટ્રીમાં આટલા 18 મહિનાના સમયગાળામાં 562 દેશી રિયાસતોને એક કરવી, ઘણા બધા ઇવન યુએસએસઆર કે યુરોપિયન કન્ટ્રીઓની અંદર પણ 3 વર્ષ 4 વર્ષ 7 વર્ષ નીકળી ગયા છે. ત્યારે 18 મહિનાની અંદર 562 રજવાડા એક કરવા, એના વિશે સરદારની જે ભૂમિકા હતી એના વિશે કંઈક એ સરદારનું અદ્ભુત કામ હતું. અને એ પણ ગાંધીજીનો નિર્ણય હતો કે આ કામ સરદાર જ કરી શકશે. અને લોકો એવું કહે છે કે ભારતના બિસ્માર્ક એ સરદાર છે, પણ બિસ્માર્કની ભૂમિકા ઇતિહાસના દ્રષ્ટિએ જોઈએ તો ખૂબ નાની હતી. સરદારનું કામ એટલે એમને બિસ્માર્ક માટે પણ તુલના ન કરાય. સરદારનું કામ જ આખું આજે તમે જે કહ્યું 562 રજવાડાઓ ભેગા કરવાનું અને પણ અને એમાં પણ એક પણ ટીપું લોહી વહ્યા વિના. યસ, જુનાગઢ કે કાશ્મીરના મુદ્દાને છોડી દઈએ, અપવાદરૂપ વાતો છે પણ લોહી વિના. અને એક મજાની વાત કે સરદાર સાહેબનો જે ચહેરો હતો, એટલે નહેરુ વડાપ્રધાન બને તો આંતરરાષ્ટ્રીય સ્તરે નહેરુની એક વિદ્વત્તાપૂર્ણ પ્રતિભા અને સરદારની એક કઠોર શાસક તરીકેની કે આમ આડું નહીં ચલાવી દેવામાં આવે. એ વખતે આપણે ત્યાં બાજુમાં રાધનપુરના નવાબને બોલાવવામાં આવ્યા, ત્યારે કે તમે એમાં જોડાશો સંઘમાં કે નહીં, ત્યારે નવાબે એમ કહ્યું કે ખુદા કા બુલાવા અચ્છા, સરદાર કા બુલાવા બુરા. એટલે એ અને રાજસ્થાનના એક રાજવી પરિવાર જે બોલાવ્યા હતા કે એના માટે તમે સહમતિ આપો,
તો એ કંઈ આગળ પાછું કરતા હશે અને સરદાર સાંભળી ગયા અંદર. મેનનની ખૂબ મોટી ભૂમિકા છે. સરદારના ખાસ સેક્રેટરી મેનન આખી ભૂમિકામાં, કારણ કે સરદાર સાહેબે મેનનને એક વખત એમ કહ્યું છે કે નાના નાના પ્રશ્નો તો મેનને પૂરા કરી દીધા, તો બીજા દિવસે સરદારે કહ્યું કે મેં છાપામાં વાંચ્યું ત્યારે મેનન ખબર પડી મને કે આ કામ તે પૂરું કરી દીધું છે. આવી મજાક, સરદારનો સ્વભાવ ખૂબ મજાકીયો, એમાં પણ મેનનને ખૂબ એ વિશ્વાસપૂર્વક લઈ આવેલા. મેનન પેલા અંગ્રેજોના ત્યાં નોકરી કરતા, મતલબ અંગ્રેજ શાસનમાં પણ એ નોકરશાહ જ હતા અને સરદાર એમને ખાસ આ માટે લઈ આવેલા. તો એ સરદાર સાહેબ એ સાંભળી ગયા પેલાની આનાકાની, તો સરદાર સાહેબ ખાલી અંદરથી બહાર આવે, આમ આટો મારીને આમ આંખ આ જે રીતે એમની ટિપિકલ ટ્રાયલ સ્ટાઇલ હશે, તો પેલા ભાઈ સમજી ગયા કે અમે સહી કરી દીધા આ સરદારની કુને. અને દ્રઢ મનોબળ. અંતિમ દિવસો, સરદારના અંતિમ દિવસોમાં પણ મણિબેન કહે છે કે મને એવી ચિંતા હતી કે બાપુ ને મારી ચિંતા હશે, પણ છેલ્લા 3 દિવસ સરદારને બહુ ભાન નથી. 13મી 14મી અને 15મી તો એમનો દેહાંત થયો છે, 13મી અને 14મી બહુ ભાન નથી. એ દિવસોમાં મણિબેન એવું કહે છે કે સરદારને થોડીક વાર ભાન આવે તો એ જ બોલે કે આ પાકિસ્તાન, આ ચીન, આ અમેરિકા, આ જે એમને ભયસ્થાનો હતા અને દેશના જે વાર એની જ એ મનમાં બબડતા હતા. મતલબ એમને જાગૃત અવસ્થામાં નહોતા, પણ અનકોન્શિયસ માઇન્ડમાં પણ એમને આ દેશની ચિંતા હતી અને એવા સમયમાં એમને દમ તોડ્યો છે. અને એથી વાત કહું વહેલા, એ પહેલા તો સરદાર સાહેબે ગાંધી બાપુને જ્યારે ની હત્યા થાય છે એ પછી 1 મહિનામાં જ એમને એટેક આવે છે અને સંજોગો વશાત ત્યાં ડૉક્ટર હોય છે એટલે ગાંધીજીને સરદાર સાહેબને પેલું પમ્પિંગ થાય છે ને એ સમય બચી જાય છે. પણ એ દિવસે એ વખતે જ્યારે ભાનમાં આવે છે ત્યારે એમ કહેવે છે કે મને બાપુની જોડે જતા કેમ રોક્યો. આ મણિબેનનો નોંધ્યું છે. એટલે ગાંધી બાપુની હત્યા એ માત્ર ગાંધીની હત્યા નથી, અપ્રત્યક્ષ રીતે સરદાર પણ એ જ દિવસે આ દુનિયામાંથી માનસિક રીતે મળી ચૂક્યા છે. અને એ પણ કહું કે સરદારની ઉપર પણ હુમલા થયા છે. ભાવનગરમાં ખૂબ મોટો હુમલો સરદાર ઉપર થયો છે. સરદારની ઉપર પણ ઇતિહાસમાં 2 નોંધાયા છે, પણ અનઓફિશિયલી 3 હુમલા સરદાર પણ ગાંધી ઉપર પણ પહેલા હુમલા થયા છે, સરદાર ઉપર પણ થયા. અને સરદારને તો દુઃખ એટલા માટે હતું કે એમણે ગાંધીજીને જે વખતે હત્યા થવાની હતી એના થોડા દિવસો પહેલા જ સરદાર પટેલ ગૃહમંત્રી હતા, એટલે એમણે રિક્વેસ્ટ કરેલી બાપુને કે તમે બહુ બહાર ના નીકળો, આ પ્રાર્થના સભા જે છે એ બંધ કરી દો, તમારી સામે ખતરો છે. પણ બાપુએ એ વાત એમની માની નહીં અને છેવટે એમની જે શંકા હતી એ જાન્યુઆરીમાં 1950માં એમની સાચી પડી અને 1948માં ને એટલે એમને દુઃખ હતું કે હું પોતે ગૃહમંત્રી હતો, મેં આગળથી જ અગાઉથી જ કહી દીધેલું કે તમે ધ્યાન રાખો, હું બાપુને કન્વિન્સ ના કરી શક્યો અને એના કારણે બાપુનો જીવ ગયો. એટલે બાપુની હત્યા માટે એ પોતે પોતાના જવાબદાર સમજતા. સરદાર સ્વીકારે છે કે હું એના માટે જવાબદાર છું કે મેં, અને એ વાત એટલા માટે કે 15 ઓગસ્ટ 1947માં આપણે આઝાદ થયા. જે અંગ્રેજો બાપુની ગોળી ના મારી એને આપણે 4 મહિનામાં ગોળી મારી દીધી. અને એની વાત ઉપરથી હવે આપણે પાછા ન્યૂઝપેપર ઉપર આવીએ. આખા ન્યૂઝપેપરમાં ક્યાંય મારા ધ્યાનમાં બાપુનો સંદેશ નથી આવ્યો. ના. અને એક વાત બીજી છે કે માત્ર કલકત્તામાં છે, કોઈએ ખાલી ફાધર ઓફ ધ નેશન કરીને કોઈ છાપ્યો છે. એ દિવસોમાં ગાંધી બહુ જ દુખી, એ દુખી હતા પાર્ટીશનના કારણે અને એમણે ખાલી રિક્વેસ્ટ કરેલી છે. એક નાની આટલી જગ્યામાં એમણે લખેલું છે ડે ઓફ પ્રેયર એન્ડ ફાસ્ટિંગ, મહાત્મા ગાંધીઝ સજેશન. અને એ પણ તમે જુઓ 4થા પાના ઉપર સાવ નાની કોર્નરમાં એક જગ્યા છે, કલકત્તાથી લખેલું છે ઓગસ્ટ 14. Tomorrow was the appointed day of deliverance from the foreign yoke, and it was therefore a great day which they were bound to celebrate, said Mahatma Gandhi.
એડ્રેસિંગ હિઝ પ્રેયર મીટિંગ ધીસ ઇવનિંગ. એમની પ્રાર્થના સભામાં એમણે આ વાત કરી કે આવતીકાલે આપણને સ્વતંત્રતા આપવાના છે. It was the day when both the dominions were to shoulder their heavy burdens. Both the dominions, that means ભારત અને પાકિસ્તાન બંને પોતાના ખભા ઉપર એમનું પોતાની જવાબદારી નિભાવવી પડશે. He invited everyone to have a 24-hour fast. એમણે બધાને, જે પ્રાર્થના સભામાં બેઠેલા લોકો હતા એ બધાને ઇન્વિટેશન આપ્યું કે ચાલો આપણે 24 કલાકનો ઉપવાસ કરીએ. શા માટે? કારણ કે આપણે બંને સ્પ્લિટ થઈએ છીએ, ડિવાઈડ થઈએ છીએ. Fast and prayer that day for the well-being of India and pass it spinning as much as possible. Spinning એટલે રેડિયો કાંતું. યસ. 24 કલાકનો ઉપવાસ કરીએ અને એ 24 કલાકનો સમય આપણે રેડિયો કાંતવામાં પસાર કરીએ. કારણ કે રેડિયો જ એક એવું માધ્યમ હતું કે જે સામાન્યમાં સામાન્ય ભારતીય પુરુષ હોય કે સ્ત્રી હોય એને એક રોજગારીનું માધ્યમ આપ્યું હતું અને એટલા માટે આપણે આ દિવસ એને સોંપી. કારણ કે એ વખતે બીજી રોજગારીનું માધ્યમ નહોતું. ઘણા બધા લોકો એમ કહે છે કે રેટિયાથી આઝાદી આવતી હશે, પણ એ રેટિયો જ હતો જેને ભારતમાં એ સમયે ગ્રામીણ વિસ્તારમાં રોજગારીની તકો પૂરી પાડી. અને આઝાદી પછી ગાંધી બિરલા મંદિરમાં બેઠા છે. જે બિરલાની માલિકીનું મકાન હતું એ ગાંધીજીને રહેવા માટેનું હતું અને ગાંધી શાંતિથી બેઠા હતા અને બિરલા આવે છે અને પૂછે છે કે બાપુ ચિંતાનું કારણ? એટલે કે તમે. ગાંધીની હિંમત જુઓ. બિરલા શેઠના મકાનમાં એમના માટે જે છે એમાંથી ગાંધી એમ કહે છે કે તમે, મારી ચિંતાનું કારણ તમે. તો કે શું હું મારાથી કોઈ ભૂલ થઈ એમ? કે ના, દેશને અંગ્રેજો જોડેથી તો આઝાદ કરાવી દીધો, પણ તમારા જેવા ધનિકો જોડેથી આઝાદ કરાવવાનો છે. આ ગાંધી છે. જ્યોર્જ પંચમ ગોળમેજી પરિષદમાં એ લંડનમાં જાય અને કહેવામાં આવે કે ગાંધીને મળવું છે. જ્યોર્જ પંચમ એ વખતના લંડનના મહારાજા તો કહે છે કે તમારે પ્રોટોકોલમાં આવવું પડશે. મતલબ અંગ્રેજોને જે પ્રોટોકોલ હોય શૂટમાં, બ્લુ કલરના શૂટમાં. ગાંધી કે નહીં, હું તો મારા પોશાકમાં જઈશ. એટલે ગાંધી તો એ જ ધોતીમાં જાય. યસ. તો પેલો એમનો જે પીએ હોય છે એમ કહે છે કે હવે એમને અંદર જવા દઉં કે ના જવા દઉં, કારણ કે પ્રોટોકોલમાં નથી. એટલે પૂછે છે જ્યોર્જ પંચમને, તો કહે છે કે હવે આવી જ તો આવવા દો ને. અને પહેલું જ વાક્ય પૂછે છે કે તમારા કપડાં ક્યાં છે? તો ગાંધીએ જે જવાબ આપ્યો છે એ કહે છે કે મારા તો છોડો, મારા આખા દેશના કપડાં તમે લઈ ગયા છો. આ હિંમત ગાંધીને ગાંધી બનાવે છે. અને 56ની છાતી આ છે જેનો સૂર્યાસ્ત નહોતો આથમતો, જે શાસનનો સૂર્યાસ્ત નહોતો આથમતો, એ રાજાને સામે જેમ કહી દેવું કે તમે મારા કપડા, અને એ પણ એના દેશમાં. અને આપણે ગુલામ છીએ. આજે આપણે સ્વતંત્ર છીએ અને તોય આપણા જહાજો અમેરિકા કે એટલે આપણે મોડી દઈએ છીએ. બીજું મને આખું ક્યુરિયોસિટી થઈ એટલે મોટા ભાગનું મેં ન્યૂઝપેપર બહુ ધ્યાનથી વાંચ્યું. અક્ષરો નાના છે એટલે થોડું વાંચવામાં તકલીફ પડી, પણ આજકાલ એ ફેશન છે કે પછી અજ્ઞાનતાનો અભાવ કે વાંચનનો અભાવ, એ કંઈ પણ કહી શકાય, પણ મોટા ભાગના યંગસ્ટર્સ ગાંધીને વાંચ્યા વગર જ ગાળો બોલે. ગાંધી આવો હતો, ગાંધી આવો હતો, મતલબ ગાંધી આવા હતા એટલું એ બોલવાનો વિવેક ના દાખવે એવાય ઘણા લોકો મેં જોયેલા છે. પછી એ જેન્ઝી હોય કે મોટી ઉંમરના વ્યક્તિઓ હોય, એ લોકોને હું એટલું કહેવા માંગીશ કે કમસે કમ આ 1947નું જે ન્યૂઝપેપર છે એ એક વખત વાંચે. એની અંદર જેટલા લીડર્સે એમના નિવેદનો આપેલા છે એ વાંચે. યુનેનિમસલી અને યુનિફોર્મલી દરેક નેતાએ ગાંધીને આર્કિટેક્ટ ઓફ ફ્રીડમ, ઇન્ડિયાઝ આર્કિટેક્ટ ઓફ ફ્રીડમ તરીકે ઓળખાવ્યા છે. ઇવન હું જેટલું જાણું છું, એટલે આર્કિટેક્ટ મતલબ એ જ વ્યક્તિ હતા કે છેલ્લા 30 વર્ષ 1915માં એ આવ્યા, જાન્યુઆરી 1915માં સાઉથ આફ્રિકાથી એ આવ્યા. એને મેન્શન અહીંયા કરેલું જ છે એમની આખી ફાધર ઓફ ધ નેશનની જે રાઇટઅપ છે એની અંદર.
એ 1915માં આવ્યા, 1920 થી એ જાહેર જીવન એમણે પ્રોપર ચાલુ કર્યું. એટલે એ છેલ્લા 30 વર્ષની અંદર એમણે જે કંઈ પણ વિચાર્યું દેશના સ્વતંત્રતા માટે, કે એમના વિરોધીઓ એ વખતે પણ હશે ઓબ્વિયસલી, અને હતા એટલે જ એમની હત્યા પણ થઈ. પણ મોટાભાગના જે લીડર્સ છે એમણે બધાએ ફ્રીડમનું જે આ સ્વતંત્રતાની સવારે દિવસે જેણે જોઈ છે એ બધાએ એનો શ્રેય માત્ર અને માત્ર એક વ્યક્તિને આપ્યો છે, અને એ છે મહાત્મા ગાંધી. ઇવન ક્રાંતિકારી જેટલા પણ છે, ભગતસિંહ છે, સુખદેવ છે, ઇવન ક્રાંતિકારી જેટલા પણ છે, ભગતસિંહ છે, સુખદેવ છે, રાજગુરુ છે, કે ચંદ્રશેખર આઝાદ છે, એમને પણ બાપુ વિશે હું જેટલું જાણું છું વસાતું નથી. ઓરિજિનલ ભગતસિંહની ડાયરી 3 વર્ષ પહેલા પ્રકાશિત થઈ. એક બાજુ ભગતસિંહના હેન્ડ રાઇટિંગમાં લખેલું છે, એનું પછી વર્ઝન ઇંગ્લિશ અને હિન્દી બંનેમાં પ્રકાશિત થઈ છે. એ પહેલાં તો ભગતસિંહના અક્ષરો તમે જુઓ એટલે આજે આપણને એના પર ગૌરવ થાય. અદ્ભુત. અને જે કેલ્ક્યુલેશન પણ એમને ગાંધી બાપુ માટે ખૂબ માન છે, એ એમના પત્રોમાં લાગે છે. એમને જ નહીં, મોટા ભાગના જે એ સમયના લોકો હતા એ બધાને ગાંધી માટે માન. કારણ કે આજે આપણે 1926માં બેસીને 1940 પરિકલ્પના કેવી રીતે કે સિચ્યુએશન જ બદલાઈ ગઈ છે, સ્થિતિ કદાચ એવું એ થાય કે આજની પેઢીને એ ના બી સમજાતું એની પાછળની બદલાયેલા સંજોગો પણ. એટલે કોઈ પણ જ્યારે કોઈ ઐતિહાસિક બાબતનું મૂલ્યાંકન કરતા હોઈએ ત્યારે હું હંમેશા એ કહું કે એના સમય સંજોગોને હંમેશા ધ્યાનમાં રાખો. અને આ પેપર હું આજની પેઢીને એટલું જ કહીશ કે ગાંધીને ગાળ બોલતા પહેલા એક વખત ગાંધીને વાંચો, બીજું કઈ જ નહીં, ગાંધીને જ વાંચો તો ખબર પડશે કે એને ગાળ બોલવા માટે તમારું લેવલ છે. બસ એટલું જ કહેવું છે. એ દિવસથી ગાંધીજી કદાચ 15 ઓગસ્ટે બીજા એક બાબતમાં પણ દુઃખી હતા કે કદાચ પાર્ટીશન કરતા પણ જ્યારે ત્યાંથી લાશો ભરીને ટ્રેન આવતી હતી પંજાબ બોર્ડર ને એ રિજિયનમાંથી, ને અહીંયાથી કેટલીક લાશો ભરીને ટ્રેન ત્યાં જતી હતી, ઇન રિસ્પોન્સ બંને પક્ષથી થયું હતું. પણ આ ન્યૂઝપેપરમાં જ્યારે જોઈએ છે કે આમાં ઉજવણી એટલી દેખાઈ રહી છે, એ પક્ષ આ ન્યૂઝપેપરમાં મને ક્યાંક ઓછો દેખાય છે. હું બતાવું, મારે એ જ વાત કરવી હતી કે જર્નાલિસ્ટ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી જો જોઈએ આપણે તો અત્યારે હાલ જો ઇન્ડિયા પાકિસ્તાન અને આ જ મોમેન્ટ આજના પત્રકારત્વના સમયમાં થયું હોત તો આજે અહીંયા આ દિલીપભાઈએ જે મેપ બતાવ્યો કે એક બાજુ ગ્રીન છે ને એક બાજુ અલગ કલર છે, એ રીતે સ્પ્લિટ થતા બતાવેલા છે. આજનું જો હું જે કલ્પના કરું છું 2026માં જો આવું ભાગલા પડ્યા હોત તો ઇન્ડિયા પાકિસ્તાન સ્પ્લિટ્સ ફોર એવર, અને પછી નીચે આમ મોટી મોટી તિરાડો હોત, એક બાજુ લોહીની તલવારો પાકિસ્તાનના હાથમાં હોત, એક બાજુ ઇન્ડિયન્સના હાથમાં હોત, એ રીતનું કંઈક પિક્ચર ફ્રન્ટ પેજ ઉપર હતું. એ આ દુઃખ સાથે ભરેલું છે. અત્યારનો એક પત્રકારની જવાબદારીતા છે, વેદના છે, અને અત્યારની અખંડ ભારતના ભાગ પડ્યા. આ એ અશોક અને ભોજને એ બધા બતાવે છે કે આ અખંડ ભારત આમાં જુઓ, ઇનોગ્રેશન ઓફ પાકિસ્તાન, જે રીતે આપણું ભારતમાં સ્વતંત્રતાની ઉજવણી થઈ એ રીતે કોણે કોણે પાકિસ્તાનના કયા કયા લીડરે શું શું મેસેજ આપ્યા એ બધા જ આ પેજમાં લખેલા છે. બીજું, સરોજિની નાયડુનું જે સ્ટેટમેન્ટ છે એમાં એમણે મારું ખાસ ધ્યાન એના ઉપર ગયું. એમણે એવું શરૂઆતમાં તો બધાને કોંગ્રેચ્યુલેશન્સ કીધા છે, પણ એવું લખ્યું છે કે it is a geographical division and its duration depends largely in themselves and the wisdom, patience, sympathy and understanding of their attitude and ambition in relation to one another. ભારત અને પાકિસ્તાન, આ કહેવાનો મતલબ એમનો એવો છે કે ભારત અને પાકિસ્તાન માત્ર થોડા સમય પૂરતા જ અલગ થયા છે, અને એ થોડા સમયમાં એ બંને પોતાની પરિપક્વતા બતાવશે, અને એ પરિપક્વતા પછી ફરીથી આપણે એક સોવરેન ઇન્ડિયા, એક જે અખંડ ઇન્ડિયા છે, અખંડ ભારતની કલ્પના છે, એ આપણે પાછા મેળવી શકીશું. આવા પ્રકારના નિવેદનો ઘણા બધા લીડર્સના છે, પણ મને સરોજિની નાયડુનું થોડું વધારે કન્વિન્સિંગ લાગ્યું એટલે મેં એને હાઇલાઇટ કર્યું છે. પણ એવું નથી કે પાકિસ્તાન વિશે આ પેપરે કોઈ એનું કવરેજ નથી લીધું. નોટ પાકિસ્તાન, કે જે બંગાળ, જે મતલબ જે પંજાબમાંથી જે લાશોના ઢગલા ટ્રેનો ભરીને આવતી એવી હિંસક ન્યૂઝ ઇન્ડિયાના પણ નથી આપ્યા ને પાકિસ્તાનના માહિતી નથી આમાં. ઇન્ડિયાના પણ
નથી ડ્યુટી એટલે કદાચ એવું છે કે ન્યૂઝપેપર કદાચ મદ્રાસ ચેન્નઈમાં સાઉથર્ન પાર્ટમાં છપાતું હશે તો એમને મદ્રાસની નોર્થના એડિશન મદ્રાસની છે મદ્રાસનું એડિશન છે એવું હોય So કદાચ એ બની શકે હરકિશન મહેતાની એક નવલકથા જગ્ગા ડાકુના વૈરના વરામના હા એ વખતે જગ્ગા ચંબલમાં ડાકુ છે જે વખતે પાર્ટીશન થાય છે હા અને જગ્ગા એ પોતે કન્ફેસ કર્યું છે. જગ્ગા પછી તો આત્મસમર્પણ કર્યા પછી પંજાબ રેડિયોમાં નોકરી કરતા હતા અને એ સ્વીકાર કર્યો છે કે હિન્દુસ્તાનમાંથી જે કતલેઆમ થઈ તો અમે પાકિસ્તાનમાંથી પણ અહીંથી જતી ટ્રેનો છે એને પણ બંને પક્ષોએ અને એમાં ના કહેવું જોઈએ એ પણ બોલાવવામાં આવ્યું કે તમે પેલો કહ્યું કે તમે વાર બોલો એટલે ઇથવાર બોલી જાય એટલે એ મુસલમાન છે મૂકીને કાપી નાખો. આ જગ્ગાનો વેરના વરાનામાં કન્ફેસ છે. હરકિશન મહેતાએ જગ્ગા ડાકુનું ઇન્ટરવ્યૂ લીધું છે. 3 ભાગમાં આખી નવલકથા મેં 5મા ધોરણમાં વાંચી. સેમ એ સિચ્યુએશન ત્યાંથી હતી કે ત્યાં હિન્દુ બંને પક્ષોથી એ એટલે એ તો પાર્ટ પણ એ હિંસક જે વર્ણન છે એ એ આમાં પેપરમાં ક્યાંય મતલબ નથી અને એના પત્રકારત્વના વખાણ અહીંયા મિડલ પાર્ટમાં અહીંયા જ બ્રિટિશર્સ દ્વારા લેડી માઉન્ટબેટન અને બીજા એક છે મને વન ઓફ ધ ગવર્નમેન્ટ અક્ષર નાના છે એટલે ગવર્મેન્ટ હાઉસ અહીંયા ન્યુયોર્ક એવું કંઈક લખેલું છે એ બંને આના પત્રકારત્વ હિન્દુના કવરેજના વખાણ કર્યા છે. પણ મને એમ થાય છે કે આટલા નાના અક્ષરો પણ લોકો એક વખતે વાંચતા હશે એટલે એમનું વિઝન આંખોનું કેટલું સારું હશે. રાઈટ આપણે આજે ચશ્મા સાથે વાંચવામાં તકલીફ પડે છે તો એ લોકો વાંચતા હશે તો કે વાંચતા હશે તો જ છપાતું યસ વન ફાઇનલ આપણે ક્લોઝ અપ આપીએ. તમારું આ ન્યૂઝપેપર વાંચ્યા પછી આ ભારતના આઝાદીનો ન્યૂઝપેપર વાંચ્યા પછી હવે આજથી આ દેશ માટે દેશને કેવા સુધારા તરફ લઈ જવો જોઈએ કે દેશને કેવી સ્થિતિ તરફ લઈ જવો જોઈએ, એજ્યુકેશનમાં કેવી સ્થિતિ તરફ, તમે એજ્યુકેશનના જીવ છો સો એજ્યુકેશનમાં એવું શું કરવું જોઈએ કે દેશ આગળ વધે. હું પર્સનલી એવું માનું છું, કોઈ એવું બોલ્યું પણ છે કે એક કલેક્ટર દેશને નથી બદલી શકતો, એક વૈજ્ઞાનિક એક શિક્ષક દેશને 50 વર્ષ 100 વર્ષ આગળ લઈ જઈ. એક જ લીટીમાં જવાબ આપું તો શિક્ષકને શિક્ષક રહેવા દો. શિક્ષણમાં રાજકારણ ના થવા દો. સો થેન્ક યુ સો મચ અને ઘણી મજા આવી. ફરીથી પણ